હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતમાં 13મું ચેપ્ટર ગુણાકાર અને ભાગાકારની રીતોમાં ભાગ 6 વિશે આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાની સમજૂતી, મહાવરાનું સોલ્યુશન, બધી જ વસ્તુનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો। તો ચાલો જોઈએ આપણે બાલદિન। આજે બાળકો ખુશ છે, તેઓ બાલદિન ઉજવે છે। દરેક બાળકને શાળા તરફથી 4 રંગીન પેન્સિલ આપવામાં આવશે। બરાબર, કેટલી? 4। શાળાને 969 પેન્સિલ મળેલી હતી આપવા માટે। તો શિક્ષકે વિદ્યાર્થીઓને ભાગાકાર દ્વારા કેટલા બાળકોને પેન્સિલ મળશે તે શોધી કાઢવા કહ્યું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 5 ભાગના વિડીયો જોઈ ચૂક્યા છે, તો એ જોવા હોય। ઘણા મિત્રોને સરસ મજાના પેપર કેવા હોય છે, પેપર સેટ વાર્ષિક પરીક્ષા માટે જોતા હોય છે, જે 90% થી પણ વધુ ટકાવારી અપાવી શકે। તો આ બધું તમારે જોતું હોય તો તમને મળી જશે। ક્યાંથી? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી। બીજું શું મળશે? 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ તમને મળી જશે। ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે। એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, તમારા પોતાના મમ્મી પપ્પાના નાખવાના। તમારામાં ઓટીપી આવે, નાખશો એટલે અહીંયા પેડ કોર્સ ખુલશે, જેમાં તમને સરસ મજાના પેપર સેટ, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો જોઈ શકશો। ચલો, ઈરુની રીત। ઈરુએ આ રીતે ભાગ પાડ્યા છે। પેલા 4 વડે ભાગાકાર ચલાવ્યો છે। 4 ગુણ્યા 100 એટલે 400 થશે। તો ચાલો, 9 માં 0 જાય 9, 6 માં 0 જાય 6, 9 માં 4 જાય તો 5। ફરી પાછા એને કઈ 4 ગુણ્યા 100 એટલે કે 400 બાદ બાકી કરો। 9 માં 0 જાય તો 9, 6 માં 0 જાય 6, 5 માંથી 4 જાય તો 1। પછી એમને કઈ ચોકે ચોકે 16 એટલે કે 40 વડે ભાગ ચલાવો તો 160 થશે। 9 માં 0 જાય તો 9, 6 માં 6 જાય 0, 1 માંથી 1, બરાબર। અને હવે એને કઈ 2 વડે ભાગ ચલાવો, કેટલા વડે? 2, તો 4 દુ 8, તો 1 પેન્સિલ વધે। તો કેટલા બાળકો થયા? 100 વત્તા 40 વત્તા 2, એટલે કે 242 બાળકોને સરખે ભાગે વહેંચી શકાય અને છતાં પણ 1 પેન્સિલ વધશે, બરાબર। ચાલો, હવે વાત કરીએ બીજી રીત, શ્રીની રીત। ઈરુની રીત અને શ્રીની રીત। 4 ગુણ્યા 200 તો 4 દુ 8, પાછળ 2 શૂન્ય છે તો 2 શૂન્ય। 9 માં 0 જાય 9, 6 માં 0 જાય 6, 9 માં 8 જાય તો 1, 169 વધશે। ફરી પાછા 40 વડે ભાગ ચાલશે તો ચોકે ચોકે 16, 9 માં 0 જાય 9, 6 માં 6 જાય 0, 1 માંથી 1 જાય 0। ફરી પાછા 2 વડે ભાગ ચાલશે, 4 દુ 8, 9 માં 8 જાય તો 1, ઉપર 0 0, તો કેટલા આવ્યા? 242, બરાબર। તો પણ 1 પેન્સિલ વધશે। ઈરુ અને શ્રીની ભાગાકારની રીતો પૂર્ણ કરો, તમને શું જવાબ મળ્યો? તો 242 જવાબ મળ્યો। શું જવાબ મળ્યો? 242, બરાબર। એટલે આ રીતે આપણે ગણી શકાય। શિવાંગીએ તે ટૂંકી રીતે કર્યું। હું તે ખૂબ જ મહાવરો કર્યા પછી શીખી છું। ખૂબ જ મહાવરો એટલે પ્રેક્ટિસ। મિત્રો, એક દાખલામાંથી તરત ના આવડી જાય, ઘણીવાર પ્રેક્ટિસ કરવી પડે, તેમાં તમારે ઘણી બાબતો યાદ રાખવી પડશે। ચાલો, શિવાંગીની રીત। 4 વડે ભાગાકાર ચલાવ્યો,
બરાબર. તો પેલા 9 છે તો 4 દુ ને 8, બરાબર. પછી ઉપરથી ઉતાર્યા 1, નીચે ઉતાર્યા 6, 16, ચોકે ચોકે 16, તો 16 માં 16 ગયા 0, ઉપરથી ઉતાર્યા 9, બરાબર. 4 દુ 8, 9 માં 8 જાય તો 1, જે આપણી રેગ્યુલર રીત છે તે. છતાં આપણે એકવાર અહીંયા બતાવી દઈએ. ચલો 969. જો કઈ રીતે 4 વડે ભાગ ચલાવવાના છે તો પેલા એક અંક લેવાનો, જોવાનું તો 4 ના ઘડિયામાં આવે છે 9, તો કે હા 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, તો 12 વધી જાય તો 4 દુ 8. ચલો 9 માંથી 8 જશે કેટલા વધશે? 1. હવે જો એરો માર્યો છે ઉપરથી ઉતાર્યા 6, તો હવે પછીનો બીજો અંક ઉતારવાનો 6, તો જો તો 16 આવે છે 4 ના ઘડિયામાં? હા. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16. 16 માં 16 જાય 0, ઉપરથી ઉતાર્યા કોણ હવે વધ્યું? 9. આ 9. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, તો 4 દુ 8. 9 માં 8 જાય કેટલા વધ્યા? 1. શેષ વિધિ. ચાલો રેડી. એમ તે 9 થી કેમ શરૂ કર્યું? જેમ કે છે એક અંકથી કેમ શરૂ કર્યું? હું જાણું છું કે મારે 969 ને 4 વડે ભાગવાના છે, પરંતુ હું પહેલા માત્ર 9 ને ધ્યાનમાં લઉં છું. હું તીર મૂકીને 6 ને પછી ક્યાં લઉં છું? નીચે, અને એનો ભાગ ચલી જાય પછી હું કેટલે લઉં છું? 9 ને નીચે, જે મિત્રો આપણે રેગ્યુલર રીત કરીએ છીએ તેથી. તો હું 9 ને નીચે લાવીને 4 વડે ભાગવાનું યાદ રાખીશ. તેથી હવે તું માત્ર 16 ને 4 વડે ભાગી જોજી. 16 ભાગ્યા 4 ને જોતો ત્યાર પછી શું થાય? બરાબર. તો 0 0 વધ્યું, પછી નીચે 9 લાવશે, 9 ને 4 વડે ભાગશે તો 4 દુ 8, તો 9 માંથી 8 જાય તો તારી પાસે 1 વધશે. હા, તે 1 શું છે? શેષ. 1 વધશે તે શેષ, 1 પેન્સિલ વધશે. અરે હું આટલી બધી બાબતો યાદ નહીં રાખી શકું, હવે મારી રીતે તે ઉકેલવા પ્રયત્ન કરીશ, કે મારી રીતે હું કરું છું, કાંઈ વાંધો નહીં. ચાલો તો મહાવરો કરીએ, પ્રેક્ટિસ. 576 પુસ્તકોને ખોખામાં મૂકવાના છે. જો એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડે? તો 576 પુસ્તકોને 24 ખોખામાં મૂકવાના છે. તો મિત્રો પહેલા જોવાનું 24 નો ઘડિયો, 24 એકુ 24, તો 2 અંકની જરૂર પડશે. બરાબર. 24 ના ઘડિયામાં 5 તો નહીં જ આવે, એટલે ઓછામાં ઓછા 2 અંકથી શરૂ કરવી પડે. 24 દુ 48, 24 તેરી 72, તો 72 વધી ગયા, તો 24 દુ 48 બાદ કરવાના. 7 માંથી 8 ન જાય તો અહીંયા 10 કો લીધો, અહીંયા 4 ને 10, 17 માંથી 8 જાય તો 9, 4 માં 4 જાય 0. હવે ઉપરથી ઉતાર્યા 6. 24 નો ઘડિયો બોલો. 24 એકા 24, 24 દુ 48, 24 તેરી 72, 24 ચોક 96. 96 માં 96 ગયા 0 0, તો અહીંયા કેટલા આવ્યા? 24. તો મારે 24 ખોખાની જરૂર પડે. ક્લિયર? કેટલા ખોખાની જરૂર પડે? 24 ની. પછી તમને મજા આવે એ રીતે તમે ગણી શકો છો. હા, કોઈ એમ કહેતું હોય મિત્ર, જો 576 છે એને 24 વડે ભાગે, 24 દુ 48, પાછળ એક અંક છે એટલે 0, તો અહીંયા પણ 0. રેડી. 6 માં 0 જાય 6, 7 માંથી 8 નહીં જાય, 10 કો, અહીં 4, અહીં 10, 17 માંથી 8 જાય તો 9, 24 ચોકુ 96, 0 0, તો 20 ને 4 24. આવી રીતે પણ ભાગ ચલાવી શકાય. એક હોલમાં કુલ 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે. જો તે હોલમાં 44 હરોળ હોય, હરોળ એટલે લાઈન, તો એક હરોળમાં કેટલા લોકો બેસી શકે? બરોબર. તો 836 ભાગ્યા 44, બરાબર. તો 44 નો ઘડિયો લ્યો. 44 એકા 44, 44 દુ 88, તો નહીં, 44 એકુ 44. રેડી. અને જો તમારે પાછળ મીંડું મૂકવું હોય તો એ મીંડું મૂકી દો. ચાલો બાદ બાકી કરી નાખો. 6 માં 0 જાય 6, 3 માં 4 નો જાય, ત્યાં 10 કો, અહીંયા 7, 10, 13 માં 4 જાય તો 9, 7 માં 4 જાય તો 3. બરાબર. હવે 44 ગુણ્યા 9 કરશો એટલે 396 આવશે. 0 0 0, તો 10 વત્તા 9 એટલે 19. 19, એક હરોળમાં 19 લોકો બેસી શકે. એક માળી સફરજનના 558 વૃક્ષ ખરીદે છે.
તે એક હરોળમાં 15 વૃક્ષ રોપવા ઈચ્છે છે તો તેને કેટલી હરોળમાં વૃક્ષ રોપવા પડે અને કેટલા વૃક્ષ રોપ્યા વગરના રહેશે? તો બહુ સરળ છે મિત્રો, 458 ભાગ્યા 15, 15 તેરી 45, પાછળ શૂન્ય મૂકવું હોય તો અહીંયા શૂન્ય મૂકી શકાય. 8 માં 0 છે 8, 5 માં 0 છે 5, 5 માં 5 જાય 0, 4 માં 4 જાય 0, તો 8. તો 30 કેટલી હરોળમાં? 30 હરોળમાં વૃક્ષ રોપવા પડે અને 8 વૃક્ષ રોપ્યા વગરના રહે. બરાબર, તમારે જે રીતે આવડે એ રીતે ગણી શકાય, જવાબ આવવો જોવે. મગજ ચલાવો. ચાલો, શ્યામલીએ એક બેટરી ખરીદી, તેના પર વાંચ્યું આયુષ્ય 2000 કલાક. જો તે બેટરીનો રાત દિવસ ઉપયોગ કરે તો તે બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે? તો વિદ્યાર્થી મિત્રો, એક દિવસમાં કલાક કેટલી હોય? 24. આયુષ્ય કેટલું છે? 2000 છે, તો 2000 ને 24 વડે ભાગો. બરાબર, તો 24 નો ઘડિયો આપણે લેવાનો છે. 24 એકા 24, તો પેલા અંકથી 24 નહીં ચાલે, તો બીજા અંકથી 24 લઈશું. બરાબર, ચાલો, 24 એકા 24, 24 દુ 48, 24 તેરી 72, 24 ચોકુ 96, તો 24 અઠ્ઠા 192 થશે. બરાબર, તો 200 માંથી 192 જશે તો 8 વધશે, અહીં વધી 0, 24 તેરી 72, 08, તો 8 વિધી શેષ, તો 83 દિવસ અને 8 કલાક ચાલશે. બરાબર, શેષ 8 વિધી ને એમ, એટલે આપણે શેષ 8 કલાક તો ન કહી શકાય, પણ છતાંય. ચાલો, કેટલા વધુ ગુણાકાર અને ભાગાકાર? એક ટાંકી 300 લીટર પાણીથી ભરેલી છે. આવી 25 ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? તો પેલા તો 300 લીટરની એક ટાંકી છે, તો આવી કેટલી ટાંકી છે? 25. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ સરળ ગુણાકાર કરવાનો છે. 25 તેરી 75, પાછળ 2 શૂન્ય છે તો 0. બરાબર, તો 7500 લીટર પાણી સમાઈ શકે. જો એક ટાંકીના પાણીથી 15 ડોલ ભરાઈ શકે તો આ 25 ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરાઈ શકે? એક ટાંકીથી કેટલી ડોલ ભરાય છે? 15. તો આવી કેટલી ટાંકી છે? 25 ટાંકી છે, તો કેટલી ડોલ ભરાય? તો 25 ગુણ્યા 15 કરવા પડે. બરાબર, તો આપણે પેલા 25 ને કેટલા વડે ચલાવીશું? 5 વડે ભાગ ચલાવીશું, ગુણાકાર કરશું. 25 25, 25 નો 5 વડે વધાવી 2, 5 દુ 10 ને 2 12, 125 થયા. હાલો, હવે 25 ને એક સાથે, પણ દશકના સ્થાને છે ને, એટલે પાછળ શૂન્ય લખવું પડે. તો ચાલો, અહીં શૂન્ય આવ્યું. 1 પંચા 5, 1 ગુણ્યા 2 એટલે 2, 5 5 ને 2 7, 2 ને 1 3, 375 શું ભરાય? ડોલ ભરાય. આગળ, 1 કિલોમાં 28 લાડુ બને છે, તો 12 કિલોમાં કેટલા લાડુ બનશે? તો તમારે કંઈ કરવાનું નથી, 28 ગુણ્યા શું કરી દેવાના છે? 12. બરાબર, ચાલો, 28 ગુણ્યા 12. પેલા 28 ને 2 વડે ગુણવાના, 2 અઠ્ઠા 16 નો છગડો વધાવી 1, 2 દૂ 4 ને 1 5. ચાલો, હવે 28 ગુણ્યા 10. રેડી? અહીંયા 1 10 ની શૂન્ય, પછી 2 1 1 અઠ્ઠા 8, 1 ગુણ્યા 2, 6 ના 6, 5 ને 8, 13 નો તગડો વધાવી 1, 1 ને 2 3, 336 કિલો લાડુ બનશે. રેડી? જો એક ખોખામાં 16 લાડુ સમાઈ શકે તો આ તમામ લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો આપણી પાસે લાડુ કેટલા છે? 336. એક ખોખામાં કેટલા સમાઈ શકે? 16. તો 336 લાડુ સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો 16 વડે ભાગવા પડશે. 16 એકા 16, 16 દુ 32, 3 માં 2 જાય તો 1, 3 માં 3 જાય 0, ઉપરથી તારા 16, 16 એકુ 16. તો મિત્રો 21 જવાબ આવ્યો, તો 21 ખોખાની જરૂર પડશે. ક્લિયર? ચાલો, શાળાના 26 ઓરડાઓ છે.
દરેક ઓરડામાં 4 છોડ છે. જો દરેક છોડને 2 કપ પાણીની જરૂર પડે તો તમામ છોડ માટે કેટલા કપ પાણીની જરૂર પડે? જો ઓરડામાં છોડની સંખ્યા કેટલી છે? 4. એક ઓરડામાં છોડની સંખ્યા બરાબર 4. તો આવા કેટલા છે? 26 ઓરડા છે. છોડની સંખ્યા કેટલી? 26 ગુણ્યા 4. 26 નો ઘડિયો આવડો જોઈએ મિત્રો. 26 6 ચોક 104 છોડ હશે. બરાબર. હવે એક છોડને 2 કપ પાણીની જરૂર પડે તો તમામ છોડને કેટલા કપ પાણીની જરૂર પડે? એક છોડને 2 કપ પાણી, તો 104 છોડ, તો એને ગુણ્યા 2. 104 ગુણ્યા 2 એટલે 208 કપ પાણીની જરૂર પડે. કેટલા? 208 કપ પાણીની જરૂર પડે. ચાલો, આપણી પાસે એક વાર્તા સરસ મજાની આપવામાં આવેલી છે. એમાંથી તમારે શું કરવાનું છે? હવે શ્રેષ્ઠ પ્રશ્ન બનાવવાના છે. દરેક લીટી એક વાર્તા કહે છે. તમારે તે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્નો બનાવવાના છે. પહેલી વાર્તા માટે શ્રેષ્ઠ પ્રશ્ન પર નિશાની કરેલ છે. એક દુકાનદાર પાસે 50 ખોખા છે. કેટલા? 50. દરેક ખોખામાં 48 ફળ છે. કેટલા છે? 48 ફળ. તો આપેલ સમસ્યાને એટલે કે વાર્તાને અનુરૂપ પ્રશ્ન પર નિશાની કરો. પહેલું, દુકાનદારને બધા મળીને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? નહીં. તે બધા મળીને કુલ કેટલા ફળ થાય? સાચું. કેમ? એક ખોખામાં 48 ફળ છે, તો એવા કેટલા ખોખા છે? 50. તો 50 ગુણ્યા 48 કરવા પડે ને? હા. તો બધામાં થઈને કેટલા સમાય? તેને વધુ કેટલા ખોખાની જરૂર પડશે? નહીં. એવો પ્રશ્ન ન બને એમ. એક શાળામાંથી 352 વિદ્યાર્થીઓ શિબિરમાં ગયા. દરેક તંબુમાં 4 વિદ્યાર્થીઓનું જૂથ રોકાયું. તો દરેક તંબુમાં કેટલા વિદ્યાર્થીઓ રોકાણા? 4. તો એ પ્રશ્ન નહીં બને. તેઓને કેટલા તંબુની જરૂર પડશે? યસ, એ પ્રશ્ન બનશે. કારણ કે એકમાં 4, તેવા 352 વિદ્યાર્થી છે. શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થી છે? તો છે 352. તો એ પ્રશ્ન નહીં બને. રેડી? આવી રીતે. એક દુકાનદાર પાસે 204 કેરીઓ છે. તેણે આ કેરીઓને ખોખામાં ગોઠવી. દરેક ખોખામાં 12 કેરી સમાઈ શકે છે. તો તેને વધુ કેટલી કેરીની જરૂર પડશે? નહીં. 204 તો છે એટલે આ પ્રશ્ન નહીં બને. તે કેટલા ડઝન કેરી વેચશે? એ બી પ્રશ્ન નહીં બને. તેને કેટલા ખોખાની જરૂર પડશે? યસ, આ પ્રશ્ન બનશે. રેડી? ચાલો. એક પુસ્તકની કિંમત 47 રૂપિયા છે, તો સોનું આવા 23 પુસ્તકો ખરીદે છે. બરાબર? તો તેની પાસે કેટલા રૂપિયા છે? નહીં, એ પ્રશ્ન બને. તેણે પુસ્તકો પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? હા, આ પ્રશ્ન બનશે. બરાબર? એકના 47, તો એવા 23 પુસ્તકના થઈને એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો એ પ્રશ્ન બની શકે. ઓકે. હરિશરણની ઉલટ તપાસ. હરિશરણ રૂપિયા 2456 ને તેના 4 પુત્રો વચ્ચે વહેંચવા ઈચ્છે છે. આ હરિશરણ છે. જો મૂછું લગા કે તે તેના મોટા પુત્રને દરેકને ભાગે કેટલી રકમ આવશે તે જણાવવા કહે છે. તો પિતાજી અમને દરેકને 2456 ભાગ્યા 4 એટલે કે 624 રૂપિયા ભાગમાં આવશે એવું કહે છે. જ્યારે હરિશરણે દરેક પુત્રને 624 રૂપિયા આપવાનું શરૂ કર્યું તો તેની પાસે સૌથી નાના પુત્રને આપવા માટે ઓછા રૂપિયા વધ્યા. તો આ હરિશરણે 624 ને 4 સાથે ગુણ્યા તો તેને જવાબમાં 2496 રૂપિયા મળ્યા. હકીકતમાં કેટલા હતા? 2456 રૂપિયા. પણ એને ભાગ ચલાવ્યો એના છોકરાએ મોટાએ, તો 624 રૂપિયા થયા. તો બધાને 624 રૂપિયા આપ્યા, તો છેલ્લે રૂપિયા ઘટ્યા. બધાને 624, નાના દીકરાને ન મળ્યા. તો આ બતાવે છે કે તે ગણતરીમાં ક્યાંક ભૂલ કરી છે. ચાલ મને જોવા દે. 624 ને 4 વડે ભાગ્યા, તેને જવાબ મળ્યો 2496 રૂપિયા. હા, આ બતાવે છે કે તે ભાગાકાર ખોટો કર્યો છે. તેના પુત્રએ ફરીથી ભાગાકાર કર્યો. 2456 ભાગ્યા 4 તો 614 રૂપિયા. તેના પિતાજીએ કહેતા પહેલા તેને ફરી એક વખત તપાસી લીધું કે 614 ગુણ્યા 4 2456. ઓકે, સાચું. દરેકને 614 રૂપિયા મળશે. આમાં કઈ મિત્રો કરવાનું નથી આપણે. ચાલો, હવે આપણે મહાવરો પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ
કરીશું. અહીંયા સુધી રાખીએ. બરાબર? હા, અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, પેપર છે એ પેપર સેટ મેળવી લેજો. તમારા વિડીયો છે એ વિડીયો જોજો. અને બીજું શું કહેવાનું છે, આપણે વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, જેથી આપણે આવા આગળ ને આગળ વિડીયો બનાવતા રહીએ. અસ્તુ.